નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે. પહેલાં, જો તમે દેશ દુનિયાના મોટા સમાચારોને સૌથી પહેલાં જાણવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, સૌથી મોટા સમાચાર જોઈએ તો ભારતીય રિઝર્વ બેન્કે વર્ષના પ્રથમ દિવસે 3 પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો છે. પણ તે કેવા ખાતા હશે? ચાલો હું તમને વિડીયોમાં આગળ જણાવું. છેલ્લા 12 મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થઈ નથી એવા ખાતા. એટલે કે જો તમે છેલ્લા 1 વર્ષમાં એક પણ પ્રકારનું બેંકમાં લેવડ દેવડ કર્યું નથી તો તમારું આ ખાતું બંધ થઈ જશે. બીજું છે લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા આવા ખાતા પણ 1 જાન્યુઆરીથી બંધ થઈ જશે. જો તમારા ખાતામાં બહુ સમયથી ઝીરો બેલેન્સ હોય તો તમારે તેમાં થોડા પૈસા નાખવા પડશે. અને ત્યાર પછી જોઈએ તો ડોરમેટ એકાઉન્ટ. આ એક એવું એકાઉન્ટ છે જેમાં 2 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ વ્યવહાર થયો નથી. ડોરમેટ એકાઉન્ટ એટલે આ એકાઉન્ટમાં 2 વર્ષથી જો તમારા એકાઉન્ટમાં કોઈ પણ લેવડ દેવડ થઈ ન હોય તેવા એકાઉન્ટ પણ 1 જાન્યુઆરીથી બંધ કરી દેવામાં આવશે. આ સમાચારની દરેક વ્યક્તિએ નોંધ લેવી. જો તમારા બેંક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ હોય અથવા તમે ઘણા સમયથી બેંકમાં લેવડ દેવડ ન કરી હોય તો તમારે તમારું ખાતું ચાલુ રાખવા માટે ખાતામાં લેવડ દેવડ ચાલુ રાખવી જોશે. હવે આગળ સમાચાર જોઈએ તો આ સમાચાર દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે. કેમ કે આ સમાચાર સામાન્ય વ્યક્તિ માટે પૈડા ઉપર પાટું સમાન છે. કેમ કે સરકારે હવે પીયુસી સર્ટિફિકેટમાં ભાવ વધારો કર્યો છે. તો ચાલો જોઈએ કેટલો ભાવ વધારો કર્યો છે. ગુજરાતના વાહન ચાલકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વાહનોના પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર એટલે પીયુસીની ફી દરોમાં ધરખમ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમય બાદ પીયુસી ફીમાં ₹20થી લઈને ₹50 સુધીનો વધારો ઝીકવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે હવે ટુ વ્હીલર પીયુસી માટે ₹30ના બદલે હવે ₹50 ચૂકવવા પડશે. તો ટુ વ્હીલર પીયુસી સર્ટિફિકેટમાં ₹30નો વધારો કરવામાં આવ્યો છે. આવી જ રીતે થ્રી વ્હીલર રિક્ષા અને ₹50ના બદલે ₹60, ફોર વ્હીલ માટે ₹80ના બદલે ₹130, ભારે વાહનો બસ ટ્રક માટે ₹100ના બદલે ₹150 ચૂકવવા પડશે. આમ વાહન ચાલકોને હવે ₹20થી ₹50 સુધી વધારે ચૂકવવા પડશે. તો થ્રી વ્હીલમાં ₹50ના બદલે ₹60 એટલે કે ₹10 વધારો થયો છે. અને ફોર વ્હીલમાં ₹80ના બદલે ₹130 એટલે કે ફોર વ્હીલમાં તો ધરખમ વધારો થયો છે. ₹80ના બદલે ₹130 એટલે સીધા ₹50નો વધારો કરવામાં આવ્યો છે. બસ અને ટ્રકો માટે ભારે વાહન માટે ₹100ના બદલે ₹150 ચૂકવવા પડશે. એટલે સીધા ₹50નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો જોઈને તમારું શું કહેવું છે? તમારા વિચાર કોમેન્ટમાં જણાવો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો. આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને દેશ વિદેશની ખબરો જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.